મેન બધા બહાર નીકળ્યા કા ગુડી હનુમંતદાન છેત્રીજી લાકડામાં ફીટ કરો ને એ મને અલગ લાગે. રસ્તા ભાવને તો જોઈ પણ હવે આમ જો મૂંઘામાં મૂંઘી મૂર્તિ. જય શ્રી રામ. રામ રામ ને સીતારામ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો હવે અહીંથી પણ અમે જઈએ છીએ બીજી જગ્યાએ ફરવા. કા ઢીંગુ? હા, અને આજ અમારા ઢીંગુ બેનએ બ્લોગ ચાલુ કર્યો છે રામ રામ ને સીતારામ બોલીને. કા હા, તો હવે છે ને પાછા હવે હાલતા થઈ જઈએ. અને હવે ક્યાં જવાનું છે તમને કહું. સાળંગપુર આપણે હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે. તો અહીંથી ખાલી 10 કે 11 કિલોમીટર આખું છે. કાશે ને તો એટલું આખું છે. તો અહીંથી આપણે જઈએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. જય માતાજી ને રામ રામ ફેમિલી. તો હવે જઈએ છીએ સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા. હા બ્લોગમાં બેનારો તમને મજા આવે છે. તમે દર્શન કરી લેજો. હા અને જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. હા, તો બધા વિડીયો બનાવી રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જય હનુમાન દાદા. તો સાળંગપુર આવ્યા ને ટ્રાફિક છે મારું કામ. ટ્રાફિક કેટલું ટ્રાફિક. ફાઇનલી ફેમિલી પોગી જાય સાળંગપુર. તો આવી રીતે છે પોગી જા સાળંગપુર. કા સાળંગપુર પોગી જાય. ત્યાં છે ને ગાડીઓ ને એવું બધું પાર્કિંગ કરે છે ને. આ ઠેલા બેલા મૂકે બહુ વજન છે ઠેલામાં. ચલો હવે હનુમાન દાદાનું દર્શન કરવા અને આખું ધામ ફરવા. સંદીપ ને હાલતા થઈ ગયા. કેમ સંદીપ? હાલો હવે જઈએ કષ્ટભંજન દાદાના દર્શન કરવા. હા હનુમાન દાદાનું કામ આપણું કામ નહીં. હા, એ હાચી વાત. એ કે ગદા ઉપાડવાનો છે ને હનુમાન દાદાનું કામ. આપણું કામ નહીં. આપણું કામ હોય ના ન હોય. વાવ, કેટલી ઊંચી ને કેવડી મોટી મૂર્તિ છે. સમજો કેવડી મોટી મૂર્તિ છે. તો ક્યાં જવાનું છે? ને ન્યા જવાનું છે ફેમિલી. ઉતાવળ અમારે એમ છે કે અત્યારે છે ને પછી મંદિર બંધ થઈ જાય. કા બેન? મંદિર બંધ થઈ જાય ને તો અત્યારે છે ને પેલા ના દર્શન કરી આવીએ પછી આપણે બધે ફરીએ. કેમ સંદીપ? હાચી વાત ને? દાદાના દર્શન કરી આવી પછી બધું જોઈએ આપણે શું છે બધું જોવાનું. હા, પછી જોઈ પેલા દાદાને દર્શન કરી આવીએ. નકર છે ને મંદિર બંધ થઈ જાય તો ધાંગ્યા થઈ જાય. આ બધા જો આ લખાવાનું કરે છે. એમ જો આમાં ઢીંગો જો લખાવે છે જય શ્રી રામ. વાહ, આ બેન ને બધાને લખાવાનું છે. મારે હતા ને લખવાનું છે તો ફટાફટ લખાઈ નાખો. સમજો વાહ, દેખાડ મસ્ત હું લખ્યું ગુડી બેન તો દે રામ. જો બેન પણ લખાવે છે. તો ફેમિલી મસ્ત મજાનું શ્રી રામ લખાઈ નાખ્યું. મેં લખાયું, આનું લખાયું, આ મમ્મી દીકરાઓ લખાઈ નાખ્યું. એમ જો વાહ વાહ, જય શ્રી રામ. આ બેન જ લખાયું. અમે બધા લખાઈ નાખ્યું. ને છે ને ફેમિલી આ છે ને ટ્રાફિક પણ બહુ છે. સમજો ટ્રાફિક કે મારું કામ. ટ્રાફિક છે આજ ફૂલ. આ છે ને એ મેન મંદિર છે. તો હવે આપણે ના દર્શન કરવા જવાના છે. ફટાફટ દર્શન કરવા જાય નકર છે ને મોડું થઈ જાય ને દર્શન નહીં થાય. તો ફેમિલી દર્શન કરવા આવે ને ટ્રાફિક તો જો. જય હનુમાન દાદા. વાહ, હાલો થઈ ગયા હનુમાન દાદા દર્શન. હો થઈ ગયા હનુમાન દાદા દર્શન. કેમ છે ને ટ્રાફિક કેટલી મજા આવી. ડાયરેક્ટ દર્શન થઈ ગયા દાદા. હા સમજો કેટલું મસ્ત છે અંદર ને ટ્રાફિક એટલી છે. તો મેન બધા બહાર નીકળ્યા કા. ડાયરેક્ટ શોર્ટકટ દર્શન કરી લીધા. હા, ફાઇનલી ફેમિલી દર્શન થઈ જાય. એમ કહેવાય કે હનુમાન દાદાની દયા હોય એટલે આપણે દર્શન તો થઈ જ જાય. એમ દાદાના દયાથી તો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. ને મંદિર પણ એક નંબર છે. કેમ સંદીપ? મજા આવી ગઈ ને આજે? હાલો આલો મંદિર કષ્ટભંજન હનુમાન દાદા. હનુમાન દાદાનું મંદિર છે મસ્ત મજાનું. આમ જો આવી રીતે છે ને અહીંયા પડદામાં દેખાય છે હનુમાન દાદા. જો મસ્ત છે કા. અત્યારે દિવસ છે એટલે પડદો નાખો દેખાય. કેટલી ટ્રાફિક હતી તો દર્શન તો કરે પાર રહી જાય. પણ અહીંયા છે ને પૈસા નાખવાના ને અહીંયા છે ને તેલ ચડે છે. જો હનુમાન દાદાને જો સંદીપ આપણે નાખો જેટલા નાખો એટલા. જો અહીંયા 10 છે, 20 છે, 50 છે ને 100 છે. જેટલા તમારે નાખવાના એટલા નાખવાના. સંદીપ છે ને 10 ની નોટ નાખ. હનુમાન દાદા 10 રૂપિયા તેલ ચડાવી દીધી. હા ચડાવો આવે છે. હનુમાન દાદા જય નાખ્યા છે. નાય જો ચડા જય હનુમાન દાદા. જય શ્રી રામ. જો ચડાવ જો નકર નતા સડતા ને. અમે એમ કહેતા કે ભાગમાં તો તેલ ચડી તો ભાગમાં તો તેલ ચડી ગયું હનુમાન દાદાને. હે ઊભી નોટ નાખવાની. હા, આડી નાખે તો ને હાલતો ને. આમ જો ઊભી નાખે ને. આમ જો ઊભી નાખે છે દીદી. ને જો આગળ તેલ ચડી આવે હે.
જા પકડી રાખ હું આવ્યું શ્રી રામ આને જા જાદુ કર્યું છે તો ફેમિલી આવી રીતે જા બહુ મજા આવી ગઈ યાર હા કેમ પેલા નોટ મૂકી દીધી ત્યાં સુધી તે બસ કાઢ લીધું ઢીંગલી છોકરાને તો એવું જ હોય વાહ ગુડી હનુમંતદાન છેત્રીજી છોકરાને એવું જ હોય પણ તોય હનુમાન દાદાને તેલ ચડી જાય જો હવે આય નાખે જો આય નાખે આને મજા આવે છે તેલ ચડાવવાની દાદાને જો આમ. જો જો તેલ ચડે જો લઈ લીધી પાછી હનુમાન દાદા એમ કે નાની ઢીંગલી છે તો જો આવી રીતે છે ને હનુમાન દાદાને અહીંયા દર્શન કરવા આવીએ સાળંગપુર પણ ના બહુ મસ્ત છે હવે અહીંયા છે બધું કાં કે ગુડી ખોવાઈ ગઈ કે કાં છે આ ખોવાઈ જાય આવામાં જડશે નહીં ફેમિલી આજ આવી રીતે અહીંયા છે ને સાળંગપુર પણ બહુ મજા આવી ગઈ આ ટ્રીક છે ને આ ભાઈની હતી આ ઇન્જિનિયર માણસ છે આને બધી ખબર પડે કા તો આવી રીતે અહીંયા પણ મસ્ત મજાનું છે અને હવે આપણે જવાનું છે અહીંયા તો ના છે ને ભોજન લેવાનું જમવાનું છે તો ના પણ જવાનું છે ના પણ છે ને ઓલે લીપ છે આમ જો લીપમાં એને આને બેહું છે આને વધારે લીપમાં બેહું છે આવે જય હનુમાન દાદા આવી રીતે છે લીપમાં બેસી ગયા મજા આવી ગઈ આમ જો આ બાવનું જો કેટલું મસ્ત હે નોટ છેતરી છે ને બધાની તો આવી રીતે છે ને અહીંયા પ્રસાદી લેવાનું છે બધું તો પ્રસાદી લઈ લે આમ જો હો સાળંગપુરનું ભોજનાલય તો જો આ ભોજનાલય છે કેવડું મોટું છે એમ તો જો વિશાળ છે એમ જો કેટલું મસ્ત છે તો પ્રસાદી લઈ આવી અહીંયા સુધી આવ્યા તો પ્રસાદી તો લેવી જોઈએ જમવા જાય ને આવી રીતે છે જો આમ લાઈનમાં જવાનું ફાઇનલી ફેમિલી દાદાની પ્રસાદી લઈ લીધી છે કેમ છે ને આવો ફેમિલી બધા હનુમંતદાની પ્રસાદી લેવા હા વિશાળ રોડ વાળો ભાઈ જોરદાર પહેલા વાળા પણ એમ થાય કે છે એક નંબર છે જગ્યા સમજો બહુ મોટી જગ્યા છે ને અહીંયા આવ્યો એટલે પ્રસાદી તો લેવી જ જોઈએ એમ છે ને સાચી વાત ને તો હાલો બધા હનુમંતદાની પ્રસાદી લેવા લિફ્ટમાંથી નીચે ઉતરી જશે દર્શન કરી લીધા છે અને હવે ક્યાં જવાનું છે સંદીપ ફરવાનું બાકી છે ના ફરવા જવું ને હાલો બાકી છે લોકેશન જોવાનું છે હા શ્રીફળ એમ કહેવાય કે મોઢામાં મોતિયા પાસે હાથમાં આવે ને એવી રીતનું છે કા સંદીપભાઈ હા ઈ પહોંચાડવાની બધું હા બંધ છે ને અત્યારે અહીંયા જવાનું છે અહીંયા છે ને આવી રીતનું છે જો મોલ જેવું આમ જો કેટલું એ છે મોલ જેવું છે ઝીલ આમ બધી વસ્તુ મળે એમ ઓહડી આશે એવું લાગે ઓહડિયા ને સમજો મોલ છે અસલ મોલ લાકડાની જો આ બોટલ ને કપ ને એવું બધું લાકડાનું બનાવેલ છે સમજો આ બધું લાકડાનું સમજો કેવું મસ્ત છે જો બધા છે ને જોઈ છે હવે આમાં ખરીદી આપણે શું કરવાનું એમ જો આ લાકડાનું ને એવું જો બધું લાકડાનું જો હાર છે હા જો આમ જો આનો શું ભાવ છે આમ જો 51,000 આ મૂર્તિ છે ને ના 51,000 રૂપિયા છે જો કેવો છે જો બધા છે મસ્ત ભલે જો આના છે ને આના 5,000 છે આના 4500 છે આના 4,000 છે જો અહીંયા હતા એવી મૂર્તિ છે જો અહીંયા જો મૂર્તિ છે બે બધા આમ એમ કહેવાય કે મોલની જેમ બધું મળે અહીંયા લાકડામાં કેટલું મસ્ત હનુમાન દાદાને ઓલું કર્યું કા મસ્ત લાગે નહીં આમ જતા કેટલું મસ્ત લાગે કા આમ જો મોલમાં બધું આવી રીતનું જ બધું મળે આમ મસ્ત છે આ લાકડામાં ફિટ કરો ને એ મને અલગ લાગે આમ જો મસ્ત લાગે તો ખબર તમે સસ્તા ભાવની તો જોઈ પણ હવે આમ જો મોંઘામાં મોંઘી મૂર્તિ જો આમ 1,60,000 ની આ મૂર્તિ છે જો આ બોલો કેટલી મોંઘી મસ્ત છે કા સુપર છે 1,60,000 ની એ દાદાનો ફોટો એમ જો છે મસ્ત મસ્ત જોઈ લીધું સંદીપ મોલ અને આ છે ને એ 51,000 ની છે જો આ 51,000 વાળી કા સંદીપ મોંઘી ને સસ્તી ને બધી છે મોંઘામાં મોંઘી 1,60,000 વાળી ફેમિલી હવે આવી ગયા છે અમે આ મંદિર જોવા આમ જો મસ્ત મસ્તનું છે તો હવે આપણે ના પણ જોવા જ આવી છીએ બહુ મજા આવે છે ને પોતુને દેખાડે આમ જો વિડીયો કોલ આવ્યો ને તો પોતુને દેખાડે ફેમિલી અહીંયા જોવા આવ્યા હતા ને પણ બંધ છે પણ તમને દેખાડજો બહુ મસ્ત છે આમ જો અસલ રાજસ્થાન હોય ને એવું લાગે રાજસ્થાનનું આમ હોય ને એવું લાગે આમ જો કેટલું મસ્ત છે આમ જો બહુ મસ્ત છે પણ અત્યારે છે ને બધું બંધ છે આમ જો અત્યારે બંધ છે એટલે એટલું આપણે જોઈ લીધું તો આવી રીતનું હતું કેમ છે ને મસ્ત છે ને
ઈ પતો યાર વાત કરવામાં વ્યસ્ત છે અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો એટલે હા. બંધ થઈ ગયો હાનનો ખુલશે પાછું એવું છે એમ ને એટલે અમારા પતુભાઈ માટે અહીંથી રમકડું લઈ લીધું છે હું લીધું જો હનુમાન દાદા ના આવ્યા હોય ને ગદા લીધી હોય ઈ થોડું બોલે હે ગદા લીધી લેવી જ પડે ને ગદા પત્તે ખાટું બધાને મારવા ના હોય એને રમવા હાટું તો એ રીતે ગદાને એવો રમકડો લઈ લીધું અને હવે પાછા જાય કેમ કે અડધું વસ્તુ છે ને જોવાનું બાકી છે તો ના જોઈ લઈએ પેલા આનું તમને વ્હાઈટ હાઉસ દેખાડું જો આ છે વ્હાઈટ હાઉસ એક નંબર છે હો પણ એક નંબર છે હવે આપણે ઓલ્લું જોવા જવાનું બાકી છે તો હવે ના જોવા જાય પાસે આગેથી તો જોઈ લીધું હવે પાસેથી જોવા જાય વિશાળ હનુમાન દાદાની મૂર્તિ છે જય હનુમાન દાદા જય શ્રી રામ સમજો કેવડી મોટી મૂર્તિ હનુમાન દાદા ફોટો પાડ સમજો સંદીપ નામ ફોટો પાડો ઘડી કેમ ફોટો પાડો ગદા લઈને આ પણ લવ પણ ખબર ને તો ફેમિલી આવી રીતે છે ને હનુમાન દાદાની મૂર્તિ જોરદાર છે એમ જો સાળંગપુર મસ્ત મજાનું છે ને આવી રીતે અહીં છે ને ફરતી કર મસ્ત મસ્તનું છે ગુડી શું કહેવો તમે શું કહેશો અહીંયા એક શબ્દ બોલી જાઓ એક શબ્દ બોલી કે એક શબ્દ બોલી ગઈ એક શબ્દ બોલી ગઈ અમારા આ છે ને આ કોમેડિંગ કિંગ છે કોમેડિંગ કિંગ કા શું કહે જય માતાજી રામ રામ બધાને પોગી જાય હનુમાન દાદાને દર્શન કરવા કેતા રામ રામ ને સીતારામ પગી ગયા હનુમાન દર્શન કરવા. હા તો આવી રીતે છે ને અહીંયા હનુમાન દાદાનું મસ્ત મજાનું ભવ્ય મૂર્તિ કહેવાય આમ કહેવાય કે પિત્તળ નહીં કે કેવાની હશે બ્રાહ્મણની આમ જો પંચ ધાતુની છે ને આ મૂર્તિ છે આ મૂર્તિ છે ને પંચ ધાતુની છે સમજો કેવડી મોટી આપણે એવડા એવા દેખાય ને મૂર્તિ જો જબ્બર છે કા તો ફેમિલી આવી રીતે સાળંગપુર એક નંબર બહુ મજા આવી ગઈ ને આવી રીતે હતું કેમ બેન મજા આવી ગઈ ને મજા આવી ગઈ ખૂબ મજા આવી ગઈ અને આજનો વિડીયો છે ને આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ